15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રમઝાન માસનો પ્રારંભ થતાં સાદલી સ્થિત મદીના મસ્જિદને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી. રંગબેરંગી રોશનીથી શણગારેલી મસ્જિદ રાત્રિના સમયે આકર્ષક બની રહી છે. સમગ્ર વિશ્વભરમાં રમઝાન માસનો પ્રારંભ થતાં મુસ્લિમ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સિનોર તાલુકાના સાદલી ગામમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો ભવ્ય પ્રારંભ થતાં રમઝાનના આગમન સાથે જ ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે. સાદલીની મદીના મસ્જિદને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે, જે રાત્રિના સમયે નગરજનો માટે આકર્ષકરૂપ બની રહી છે. રમઝાન માસ ઇબાદત, તપસ્યા અને આત્મશુદ્ધિનો મહિનો માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી ભૂખ અને તરસ સહન કરીને ખુદાની બંદગી કરે છે. રોજા દ્વારા સહનશીલતા, સંયમ અને આધ્યાત્મિકતા વિકસે છે. ઉનાળાની ગરમી વચ્ચે પણ પુરુષો, મહિલાઓ અને નાના બાળકો ઉત્સાહપૂર્વક રોજા રાખતા હોય છે. મસ્જિદોમાં 5 સમયની નમાઝ, કુરાન શરીફની તિલાવત અને રાત્રે વિશેષ તરાવીહ નમાઝ અદા કરવામાં આવતી હોય છે. રમઝાન માસ સમાજમાં સેવા, દાન અને સહાનુભૂતિની ભાવના મજબૂત બનાવે છે. ફૈઝ ખત્રી, સિનોર. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। रमज़ानुल मुबारक का चांद कल नज़र आ गया और अल्हम्दुलिल्लाह पूरे दुनिया भर के अंदर कौम मुस्लिम के अंदर रमज़ान के रोज़े और तरावी को लेकर के खुशियों का माहौल है। और अल्हम्दुलिल्लाह हमारे मुल्क हिंदुस्तान के अंदर तमाम मस्जिदों में लाइटिंगें और सजावटों का माहौल है। और उससे बड़ी बात यह कि हर मुसलमान आज मस्जिदों की जानिब रवा दवा है। और हमारे यहाँ छोटे छोटे बच्चों ने भी रमज़ानुल मुबारक की याद को ताज़ा करते हुए रमज़ान के रोज़े रखे। अल्लाह रब्बुल इज़्ज़त उन तमाम बच्चों के रोज़ों को भी कबूल फरमाए और हमारे रमज़ान को और तरावी और नमाजों की अदायगी को अल्लाह सब तमाम इबादतों को हमारे कबूल फरमाए। अस्सलाम वालेकुम।